સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી સુગરની યોજાયેલી ચૂંટણીમાં આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી। જોકે ચૂંટણી પ્રક્રિયા બાબતે કેટલાક સભાસદો હાઈકોર્ટમાં રીટ કરવા સુગર દ્વારા મતગણતરી ફરી પરિણામ સત્તાવાર જાહેર કરાયું નહોતું। જોકે ગણતરીમાં 17 બેઠકમાંથી વર્તમાન પ્રમુખ સમીર ભક્ત પેનલના 11 સભ્ય વિજેતા થવા પામ્યા હતા। સુરત જિલ્લાની સહકારી સંસ્થાઓમાં હાલ ચૂંટણી માહોલ અંતિમ તબક્કામાં છે, ત્યારે બારડોલી તાલુકાની મઢી સુગર ફેક્ટરીની ગત મહિનામાં યોજાયેલી ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી। ગત 19મી નવેમ્બરના રોજ મતદાન થયું હતું। જોકે કેટલાક સભાસદો ચૂંટણી પ્રક્રિયા સામે વાંધો ઉઠાવી કાયદાકીય ગૂંચ ઊભી થઈ હતી, જેથી 21મી નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવનારા મતગણતરી પર રોક લગાવી દેવામાં આવી હતી। ત્યારે ગતરોજ નામદાર હાઈકોર્ટમાં અરજદારો દ્વારા મતગણતરી અંગે વાંધા અરજી પરત ખેંચવા આજે મઢી સુગરના મુખ્ય બિલ્ડિંગમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી। 17માંથી 13 જૂથમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં વર્તમાન પ્રમુખ સમીરભાઈ ભક્તને 400થી વધુ મતે ભવ્ય વિજય થયો હતો। જ્યારે વાંકાનેર ઝોનમાં અને નવયુવાન શિક્ષિત ઉમેદવાર માણેકપોર ગામના યતીન પટેલનો પણ 80 મતોથી ભવ્ય વિજય થવા પામ્યો હતો। 13માંથી હરિપુરા ઝોનમાં કેતન પટેલ, મઢી ઝોનમાં સુરજ ચૌધરી મળી પરિવર્તન પેનલના સભ્ય વિજેતા થવા પામ્યા હતા। ત્યારે માંડવી 1 અને 2 તેમજ બંને ઝોનમાં સહકાર પેનલ ઉમેદવારની હાર થવા પામી હતી। ત્યારે મહિલા અનામત બંને બેઠક પર સરકાર પેનલ મહિલા વિજેતા બની હતી। ત્યારે SC ST બેઠકમાં સહકાર પેનલના હરીશ ચૌધરી 9/1200 ખાતે વિજય થવા પામ્યો હતો। સભાસદો દ્વારા હાઈકોર્ટમાં કરેલી ફરિયાદને મામલે અંતિમ ચુકાદો બાકી હોય સુગર દ્વારા સત્તાવાર પરિણામ જાહેર કરવામાં આવ્યું ન હતું। નામદાર હાઈકોર્ટની આગામી સૂચના બાદ જ મઢી સુગરનું સત્તાવાર પરિણામ જાહેર કરવામાં આવનાર છે। યાસિર કાગજે, G25 ન્યૂઝ, બારડોલી।